નમસ્કાર. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. મિત્રો આપણે સંચાલનના કાર્ય વિસ્તારોની શરૂઆત કરી હતી, જેની અંદર બજારીય સંચાલન વિશે સૌપ્રથમ વાત કરી હતી. બજારીય સંચાલન એટલે શું, બજારીય સંચાલનની અંદર એના કાર્યો કયા પ્રકારના રહેલા છે તે ટોપિકની આપણે વાત કરી હતી. આજે આપણે સંચાલનના કાર્ય વિસ્તારોની અંદર બીજું કાર્ય વિસ્તાર એટલે માનવ સંસાધન સંચાલન વિશે વાત કરવાના છીએ. એનું શું મહત્વ રહેલું છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરશું. મિત્રો આપણે સામાન્ય રીતે ધંધાકીય એકમની જેટલી મિલકતો છે એ ધંધાકીય એકમમાં સામાન્ય રીતે જમીન, મૂડી, યંત્રો, સામગ્રી આ બધી છે ધંધાકીય એકમની મિલકતો ગણવામાં આવે છે. એ આપણા માટે અસ્ક્યામતો છે, એની સાચવણી કરવી પડે છે. એ જ રીતે ધંધાકીય એકમની અંદર પણ જો માનવીઓ છે એ પણ એને એક મિલકત ગણવામાં આવે અને એની જો સાચવણી કરવામાં આવે તો ધંધાકીય એકમમાં સામાન્ય રીતે ધંધાના જે કાંઈ હેતુઓ છે, ધ્યેયો છે એ ઝડપથી પ્રાપ્ત થાય છે. ધ્યેય સિદ્ધિ છે ઝડપથી પ્રાપ્ત થાય છે. તો માનવ સંસાધન સંચાલન એટલે શું એની વાત આપણે આજના દિવસે કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે ટોપિકનું નામ છે લખીએ છીએ. બીજું, માનવ સંસાધન સંચાલન. ઓકે, આની આજના દિવસે આપણે વાત કરવાના છીએ. કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. આ બધી છે ધંધાકીય એકમની મિલકતો છે અને મિલકતોને છે એ સાચવવામાં આવે છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એક પ્રકારની સજીવ મૂલ્યવાન મિલકત છે. એટલે જે કર્મચારીઓ કામ કરે છે એ પણ ધંધાકીય એકમના શું છે, એક પ્રકારની મિલકત ગણવામાં આવે છે. એટલે માનવ સંસાધન સંચાલન એ ધંધાકીય એકમની સજીવ મિલકત છે. ઓકે, તો ધંધાકીય એકમની અંદર જો ધ્યેય સિદ્ધિ આપણે ઝડપથી પ્રાપ્ત કરવી હોય તો માનવીઓને છે સાચવવા પડે, કર્મચારીઓને સાચવવા પડે છે. એટલા માટે કીધું છે કે ધંધાકીય એકમની સજીવ મિલકત કોણ છે, તો કે માનવીઓ છે અથવા તો કર્મચારીઓ રહેલા છે. તેથી તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધાના કામ કરી રહેલા કર્મચારીઓ પર રહેલો છે. ધંધાકીય એકમ જો સફળ થાય કે નિષ્ફળ થાય એ આધાર કોના પર છે, તો કે કર્મચારીઓ પર રહેલો છે. જો કર્મચારીઓ વધુ સારી રીતે કામ કરશે, ઝડપથી કામ કરશે, ઉત્પાદન પ્રક્રિયા ઝડપથી કરશે તો ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થાય છે. જો એ જ રીતે કર્મચારીઓ કામ નથી કરતા તો ધંધાકીય એકમ નિષ્ફળ પણ જઈ શકે છે. એટલે આપણે એ મુદ્દો લખીએ છીએ કે સફળતાનો આધાર માનવી એટલે કે કર્મચારીઓ પર રહેલો છે. કોના પર રહેલો છે? કામ કરતા કર્મચારીઓ એટલે કે માનવીઓ પર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશ સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. સ્વાભાવિક છે ને, જો કોઈ પણ કર્મચારી હોય એને એની જરૂરિયાત સંતોષાય તો તે વ્યક્તિ ત્યાં ટકી રહે છે, એની આવડતમાં વધારો થાય છે અને આવડત વધે એટલે ઉત્પાદન સ્વાભાવિક રીતે વધવાનું છે. ઉત્પાદન વધે એટલે ધંધાકીય એકમનો નફો વધતો જોવા મળે છે અને ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રકારના માનવ જતનને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ પણ થતો જોવા મળે છે. જો કર્મચારીઓને છે પોતાનો સંતોષ છે પ્રાપ્ત થાય તો સ્વાભાવિક રીતે કર્મચારીઓનો જુસ્સો વધતો જોવા મળે છે. કર્મચારીઓની વફાદારી વધે છે, જૂથ ચર્ચાઓ વધે છે, જૂથ ભાવનાઓ વધે છે અને સાથે ને સાથે કર્મચારીઓનો ઉત્સાહ પણ વધતો જોવા મળે છે. અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે, કારણ કે કર્મચારીઓને એકને એક કાર્ય વારંવાર થાય તો એની ફાવટની અંદર વધારો થાય છે અને ફાવટ આવે કર્મચારીઓને કામ કરતા
તો સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં વધારો થાય છે, એટલે એમનો વ્યક્તિગત વિકાસ થતો પણ જોવા મળે છે. તેમનો અર્થ માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું ટીક માર્ક કરજો કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાની સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ બે લીટીની વ્યાખ્યા છે, એને આપણે કટકા પાડતા છે એ સમજીએ છીએ. ઓકે, સૌથી પહેલા એનો અર્થ આપણે લખીએ. તો માનવ સંસાધન સંચાલન એટલે આગળ આપ્યું છે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ એટલે ધંધાકીય એકમની જે અંદર કાર્યો કરે છે કર્મચારીઓ તેના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, તેમના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, એની પછી આપણને આપેલું છે ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત. ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ અને જરૂરિયાત. ચાલો પહેલા આપણે આટલી બાબતો છે સમજીએ છીએ. ચાલો, માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓના જ્ઞાન, કૌશલ્ય, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ અને જરૂરિયાત. આ બધી શું છે તો કે વ્યક્તિ કર્મચારી જે કામ કરે છે એના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે, એની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે, એના કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે, એનો ગમો અણગમો શું છે માનવીઓનો એટલે કે વ્યક્તિઓનો એટલે કે કર્મચારીઓનો, વ્યક્તિગત વિકાસ એનો શું રહેલો છે અને સાથે એમની એટલે કે માનવીઓની એટલે કે કર્મચારીઓની જરૂરિયાતો શું રહેલી છે તેને વગેરે જેવી તમામ બાબતોને જે ધ્યાનમાં લઈને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાના સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે એને કહેવામાં આવ્યું છે માનવ સંસાધન સંચાલન. તો વગેરે જેવી બાબતોને અહીં આપણે આગળ લખીએ છીએ વગેરે જેવી બાબતોને ધંધાના આગળ આપેલું છે ઉદ્દેશો સાથે સાંકળી એટલે કે કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી અથવા તો ધંધાના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે ધંધાને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહે છે. તો આ શું છે માનવ સંસાધન સંચાલનની વ્યાખ્યા. ફરી વખત માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાતો વગેરે બાબતોને ધંધાના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને
શું કહેવાય છે? માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી માનવ સંસાધન સંચાલનની વ્યાખ્યા. હવે જોઈએ છીએ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. એમના શું લક્ષણો રહેલા છે? તો એક પછી એક લક્ષણો છે આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ એમની લાક્ષણિકતા. તો એમની મુખ્યત્વે 7 લાક્ષણિકતાઓ આપી છે, જેની અંદર પહેલું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. કેટલી બાબતોનો સમાવેશ થાય છે? તો કે મુખ્યત્વે 4 બાબતોનો, ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે. ઓકે, પહેલું ભરતી, બઢતી, તાલીમ, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. ઓકે, તો પહેલી બાબત, આ 4 બાબતોનો મુખ્યત્વે સમાવેશ થતો જોવા મળે છે. બીજું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. બીજો મુદ્દો, વ્યક્તિનો જો જે કર્મચારીઓ કામ કરે છે એકમની અંદર, એમનો વ્યક્તિનો પોતાનો જે કઈ સ્વાર્થ રહેલો છે, દરેક વ્યક્તિ છે પૈસા કમાવા માંગે છે, તો વ્યક્તિ જે પોતાનો સ્વાર્થ રહેલો છે એને સાંકળીને ધંધાકીય એકમના શું થાય છે? ધ્યેયો સિદ્ધ કરવામાં આવે છે. એટલે વ્યક્તિગત ધ્યેયને સાંકળીને. બીજો મુદ્દો, વ્યક્તિગત ધ્યેયને સાંકળીને ધંધાના ધ્યેયને સિદ્ધ કરવામાં આવે છે. એટલે વ્યક્તિગત ધ્યેય છે ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવામાં આવે છે. ઓકે, ત્રીજું, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. ત્રીજી બાબત આપેલી છે, અમૂલ્ય મિલકત ગણવામાં આવે. અમૂલ્ય મિલકત શું કામ? તો કે ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર શેના પર રહેલો છે? તો કે કર્મચારીઓ પર રહેલો છે. કર્મચારીઓ જેટલું સારું કાર્ય કરશે તો કંપની એટલો જ નફાકારકતા વધશે અને ધંધાકીય ધ્યેય છે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અમૂલ્ય મિલકત ગણવામાં આવી છે. એના પછી ચોથું, કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. તો ચોથો મુદ્દો ટૂંકમાં લખીએ, તાલીમ આપી વિકાસ કરવામાં આવે. સ્વાભાવિક છે, જો કોઈ કર્મચારી ધંધાકીય એકમની અંદર કામ કરવા માટે આવે તો એને શરૂઆતમાં કયું કાર્ય કરવું, કેવી રીતે કરવું એને ધ્યાનમાં હોતું નથી. પરંતુ જો એને તાલીમ આપવામાં આવે તો વ્યક્તિની આવડતમાં વધારો થાય છે, એ કાર્ય છે ઝડપથી કરી શકે છે, એટલે કર્મચારીઓનો વિકાસ થતો જોવા મળે છે. એટલે તાલીમ આપી વિકાસ કરવામાં આવે છે. એમના પછી પાંચમું કાર્ય, પાંચમી લાક્ષણિકતા, કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. કર્મચારીઓ જે કામ કરે છે એનું સૌથી પહેલા છે મૂલ્યાંકન થાય છે અને એમના પછી એમનું સ્થાન છે એ નિશ્ચિત કરવામાં આવે છે. એટલે પાંચમું લાક્ષણિકતા કાર્યોનું મૂલ્યાંકન કરી યોગ્ય સ્થાન નિશ્ચિત કરવું. ઓકે, કર્મચારીઓ છે જે કઈ કામ કરે એનું મૂલ્યાંકન થાય અને પછી એમનું શું કરવામાં આવે તો કે સ્થાન નક્કી કરવામાં આવે છે. એમના પછી છઠ્ઠી લાક્ષણિકતા, યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો
નો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. તો છઠ્ઠો મુદ્દો, ફેરબદલી દર ઘટાડી કુશળ કર્મચારી ટકાવી શકાય. આ ફેરબદલી દર એટલે શું? તો કે કર્મચારીઓ છે એ એક એકમમાંથી બીજા એકમમાં ન જાય, બરોબર, અથવા તો જાય છે એ ફેરબદલી દર છે. તો એ ફેરબદલી દર ઘટાડી શકાય. શું કામ? તો કે એને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે, વ્યક્તિને યોગ્ય છે પૈસા આપવામાં આવે છે, એને યોગ્ય વળતર મળે તો કર્મચારી ત્યાં ને ત્યાં ટકે છે. એટલે ફેરબદલી દર શું થાય છે? ઘટાડી શકાય છે. અને વારંવાર છે એકને એક કાર્ય કરે એટલે કર્મચારીઓની આવડતમાં વધારો થાય છે. જો કોઈ નવો કર્મચારી એકમની અંદર લેવામાં આવે તો એને પહેલેથી તાલીમ આપવી પડે છે, એ કામ એને શીખવાડવું પડે છે. એટલા માટે એ પ્રક્રિયા લાંબી બને છે. એટલે કુશળ કર્મચારીઓ છે જો ધંધાકીય એકમની અંદર ટકે તો ધ્યેય સિદ્ધિ છે ઝડપથી પ્રાપ્ત થાય છે. એટલે કીધું છે ફેરબદલી દર ઘટે તો ઇનાયી કર્મચારીઓ છે એ ધંધાકીય એકમમાં કામ કરશે અને કુશળ કર્મચારીઓ છે લાંબા ગાળા સુધી આપણે ટકાવી શકીએ છીએ. એમના પછી સાતમો મુદ્દો, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેના કાર્યમાં જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ફરી વખત શું આપેલું છે? તો કે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પડે તો જુસ્સો અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. યોગ્ય વાતાવરણ તો શું થાય છે? જુસ્સો અને કાર્યક્ષમતામાં વધારો થાય. સૌથી પહેલી બાબત, જો કર્મચારીઓ જે પ્રમાણેની સ્થિતિ માંગે છે, જે પ્રમાણેની સ્થિતિ એને જોઈએ છે, એ પ્રમાણેની સ્થિતિ જો એકમની અંદર ઊભી કરવામાં આવે ને એની અંદર જો કર્મચારી છે કામ કરે એટલે યોગ્ય વાતાવરણની અંદર કર્મચારીઓ છે કામ કરશે તો એમનો જુસ્સો વધે છે અને સાથે ને સાથે કાર્ય વધારે ને વધારે કરે છે એટલે કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. કંપનીના મૂલ્યો જળવાય છે. કંપનીના મૂલ્યો જળવાય છે. કંપનીના મૂલ્યો જળવાય એટલે શું? તો કે કંપનીને જે પ્રાપ્ત કરવું છે એને ઝડપથી પ્રાપ્ત થાય છે. એમનો જે ધ્યેય સિદ્ધ રહેલો છે, જે ધ્યેય નક્કી કરવામાં આવેલો છે આયોજનની અંદર, એ ધ્યેય છે ઝડપથી એમને પ્રાપ્ત થાય છે એટલે કંપનીનું મૂલ્ય શું થાય? જળવાતું જોવા મળે છે. કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે અને મૂલ્યો છે એની જાળવણી કરવામાં આવે તો ધ્યેય સિદ્ધિ શું બને? સરળ બને છે. તો ધ્યેય સિદ્ધિ છે ઝડપથી પ્રાપ્ત થતી જોવા મળે છે. ઓકે, તો મુખ્યત્વે 7 પ્રકારની લાક્ષણિકતાઓ જે માનવ સંસાધન સંચાલનની રહેલી છે. આ ટૂંકમાં ટિક માર્ક છે તમે કરી નાખો જેથી કરીને તમને પાકું કરવામાં એ સરળતા રહે. ફરી વખત એકવાર જોઈ લઈએ કે માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો-અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધંધાકીય એકમના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન કહે છે. ધંધાકીય એકમની અંદર માનવીઓ એ સજીવ મિલકત છે. સફળતા અને નિષ્ફળતાનો આધાર એ માનવીઓ એટલે કે કર્મચારીઓ પર રહેલો છે. તેમની મુખ્યત્વે 7 લાક્ષણિકતાઓ છે જેમાં પહેલું ધંધાકીય એકમમાં માનવ સંસાધન સંચાલનમાં ભરતી, બઢતી, તાલીમ, દોરવણી વગેરે જેવા કાર્યોનો સમાવેશ થતો જોવા મળે છે. જો વ્યક્તિગત ધ્યેયને સાંકળીને ધંધાકીય એકમનો ધ્યેય છે એ સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલન અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે એટલે માનવીઓને કે કર્મચારીઓને છે મિલકત સમાન ગણવામાં આવે છે. તાલીમ આપી વિકાસ કરવામાં આવે છે. એના પછી કાર્યોનું મૂલ્યાંકન સરળતાથી થઈ શકે છે અને મૂલ્યાંકન કરી યોગ્ય કર્મચારીઓને સ્થાન આપવામાં આવે છે.
કર્મચારીઓનો ફેરબદલીનો દરમાં ઘટાડો કરી શકાય છે અને કુશળ કર્મચારીઓ લાંબા ગાળા સુધી ધંધાકીય એકમમાં ટકાવી શકાય છે. યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે જેથી કરીને કર્મચારીઓનો જુસ્સો, કાર્યક્ષમતામાં વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો સામાન્ય રીતે 7 લાક્ષણિકતાઓ જે તમે તમારા બુકની અંદર છે ટિક માર્ક કરી નાખો. ઓકે, આ ટૂંકમાં છે ટિક માર્ક તમે કરી નાખ્યું હશે. હવે લાક્ષણિકતાઓ સમજ્યા પછી આપણે માનવ સંસાધન સંચાલનના મહત્વ પર જવાનું છે, જેના મુખ્યત્વે 9 મુદ્દાઓ છે. એકદમ સરળ મુદ્દાઓ છે. એ 2 માર્ક અને 3 માર્ક બંનેની અંદર તમને પૂછાઈ શકે છે. તો આટલું છે કાર્ય લખાઈ જાય પછી આપણે મહત્વ ઉપર જઈએ છીએ, જેમાં મહત્વની અંદર સૌથી પહેલો મુદ્દો કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય. જો માનવ સંસાધન સંચાલન છે એ કાર્ય હાથ ધરવામાં આવે તો કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, કર્મચારીઓનો વિકાસ થતો જોવા મળે છે, જેને કારણે કર્મચારીઓની કાર્યક્ષમતામાં શું થાય? વધારો થતો જોવા મળે છે. એટલે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે માનવ સંસાધન સંચાલન છે અગત્યનું છે અથવા તો મહત્વતા ધરાવે છે. એના પછી બીજું, એકમની નફાકારકતામાં વધારો થાય છે. જો કંપનીની અંદર તાલીમ આપવામાં આવે, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તો સ્વાભાવિક રીતે ધંધાકીય એકમનો વેચાણમાં વધારો થાય છે, ઉત્પાદનમાં વધારો થાય છે, જેથી કરીને ધંધાકીય એકમનો ખર્ચ ઘટાડી શકાય છે. એટલે એકમ દીઠ ખર્ચ ઘટે છે અને નફાકારકતામાં વધારો થતો જોવા મળે છે. તેમના પછી ત્રીજો મુદ્દો મહત્વનો, એકમની પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે છે. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ એ પ્રખ્યાત ક્યારે બને છે? તો કે એ વધારે નફો કરતી હોય તો. જ્યારે ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધે છે ત્યારે ધંધાકીય એકમની નફાકારકતા વધે છે અને નફાકારકતા વધે તો સ્વાભાવિક રીતે એમની પ્રતિષ્ઠામાં શું થાય? વધારો થતો જોવા મળે છે. એટલે પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે આ માનવ સંસાધન સંચાલન હાથ ધરવું પડે અથવા તો અગત્યતા ધરાવે છે. ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાઈ રહે છે. વસ્તુને ઉત્પાદન જો કરવું હોય અને સાથે ને સાથે એની ગુણવત્તા પણ જો આટલી ને આટલી ટકાવી રાખવી હોય તો એના માટે માનવ સંસાધન સંચાલન છે અગત્યનું બને છે. ઘણી વખત એવું થતું હોય છે કે ઉત્પાદન વધે તો સ્વાભાવિક રીતે એની ગુણવત્તામાં શું થાય? ઘટાડો થતો જોવા મળે છે. પરંતુ જો કર્મચારીઓને યોગ્ય વેતન આપવામાં આવે તો સ્વાભાવિક રીતે ગુણવત્તામાં વધારો થાય છે, ઉત્પાદનમાં પણ વધારો થતો જોવા મળે છે. એમના પછી ચોથું, પાંચમું, માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થતો જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કોઈ એક વ્યક્તિ કામ કરવાનો નથી, ઘણા બધા એક સાથે છે કાર્ય કરવાના છે, જેથી કરીને સ્વાભાવિક રીતે જૂથ ભાવના છે એ કેળવાય છે. વ્યક્તિ છે એ એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે સંકલન સાધે છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કાર્ય કરે છે, જેથી જૂથ ભાવનાનો શું થાય? વિકાસ થતો જોવા મળે છે. છઠ્ઠું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. જે કાંઈ ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એ ઉત્પાદનના 4 સાધનોનો મહત્તમ એટલે કે વધારે ને વધારે ઉપયોગ છે થઈ શકે છે. આ કર્મચારીઓ પણ એક પ્રકારના શું છે? ઉત્પાદનનું સાધન છે. એટલે કે માનવીઓ છે, કર્મચારીઓ છે. જો એ વ્યક્તિની કાર્યક્ષમતા વધે તો એનો મહત્તમ ઉપયોગ છે કરી શકાય છે, જેથી કરીને ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થાય. એના પછી 7મો મુદ્દો, કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. વ્યક્તિને જો યોગ્ય વેતન મળે છે, વ્યક્તિને યોગ્ય છે વાતાવરણ પૂરું પાડવામાં આવે તો સ્વાભાવિક રીતે વ્યક્તિ ત્યાં ને ત્યાં ટકી રહે છે અને ત્યાં ને ત્યાં ટકી રહે તો એકમનું ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે અને ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. એટલે એક વ્યક્તિ છે કે કોઈ અન્ય એકમમાં જતો નથી, કારણ કે એમને જે ચીજ વસ્તુઓની જરૂરિયાત છે, એમની જે કાંઈ આવશ્યકતાઓ છે કંપનીમાં શું થાય છે? પૂર્ણ થતી જોવા મળે છે. એના પછી 8મો મુદ્દો, કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. જો કર્મચારીઓ છે એમને દરેક ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય, એમને જો ત્યાં સંતોષ છે પ્રાપ્ત થાય તો સ્વાભાવિક રીતે એકમની અંદર શું થાય છે? તે ટકી રહે છે. ફેરબદલી દર ઘટે છે એટલે ત્યાં વ્યક્તિ ટકી રહે છે અને કર્મચારીઓનો સંતોષ જળવાઈ રહે છે. એના પછી 9મો મુદ્દો,
માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થતું જોવા મળે છે. જો કર્મચારીઓ છે એનો સંતોષ છે મળે, કાર્ય સંતોષ છે મળતો હોય તો ઉદ્યોગોની અંદર શાંતિનું વાતાવરણ છે થાય છે. આપણને પ્રશ્ન થાય કે ઉદ્યોગોમાં શાંતિ અશાંતિ આવે તો કે આ ઘણી વખત છે ઓલો મોરચો લઈને બધા નો બેઠા હોય કે અમારો પગાર છે વધારો કરો, તો એવી જે હડતાલ પાડનારા લોકો છે એનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. શું કામ? તો કે કાર્ય સંતોષ વધે છે. કાર્ય સંતોષ વધે તો કર્મચારીને જે કઈ વેતન મળતું હોય એના કરતાં વધારે વેતન મળે છે, જેથી કાર્ય સંતોષ થાય અને છેલ્લે ઉદ્યોગોની અંદર શાંતિનું વાતાવરણ છે ઊભું થતું જોવા મળે છે. તો મુખ્યત્વે 9 પ્રકારના મહત્વ એ માનવ સંસાધન સંચાલનનું રહેલું છે. તો આજના દિવસે આપણે સામાન્ય રીતે માનવ સંસાધન સંચાલન એટલે શું, માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ અને માનવ સંસાધન સંચાલનના મહત્વ વિશે વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જે કઈ 2 કાર્યો રહેલા છે, કાર્ય વિસ્તારો, તેના વિશે વાત કરવાના છીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, ઘરે રહો. આભાર.